રાજકોટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીના હસ્તે ત્રિદિવસીય મિલેટ મહોત્સવ 2024નો શુભારંભ કરવામાં આવ્યો હતો। કૃષિ અને સહકાર વિભાગ દ્વારા રાજકોટના નાના મવા સર્કલ ખાતે તારીખ 1 થી 3 માર્ચ દરમિયાન મિલેટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। નિરોગી સ્વાસ્થ્ય માટે મિલેટ તરફ વળવું ખૂબ જરૂરી છે। તંદુરસ્તીમાં વધારો કરવા માટે ભોજનમાં જાડા ધાન્યો ઉપયોગ ખૂબ લાભદાયી છે। પ્રવર્તમાન સમયમાં લોકોના ખોરાકમાં જંક ફૂડનું પ્રમાણ વધી ગયું છે, ત્યારે મહિલાઓને રોજિંદા જીવનમાં કોદરી, બાજરી, જુવાર અને કાંગ જેવા ધાન્યોનો ઉપયોગ વધારવો અને જાડા ધાન્યમાંથી વિવિધ વાનગીઓ બનાવવા અપીલ કરવામાં આવી હતી। તેમજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની પ્રાકૃતિક ખેતી તરફ વળવાની મુહિમને સાર્થક કરવા સૌ ખેડૂત મિત્રોને આહવાન કરવામાં આવ્યું હતું। રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનનો મિલેટ એક્સપોનો નિર્ણય ખૂબ ઉપયોગી અને અસરકારક છે। આજે મિલેટનું આયોજન સરકારી જે એજન્સીઓ છે ગવર્મેન્ટ તરફથી થયું છે। આ એજન્સીના યોજનાનો હેતુ એ છે કે ખેડૂતોને પોતાની જે આવક છે, જે પાક ઉગાડે એમાં જાડું ધાન્ય છે એની કિંમત એને વધુ મળે, એનો ઉપયોગ વધુ થાય, એટલે ખેડૂતોની આવક બમણી થાય। ઉપરાંત આ ધાન્ય એવું છે જાડું ધાન કે જેનાથી ખાવાથી કોઈ રોગ નથી થતા। આપણે અત્યારે પશ્ચિમી દુનિયા તરફ જઈ રહ્યા છે, પીઝા આતે, તો હવે આ લોકો પણ આ દેશી ધાન્યના પીઝા પણ બની શકે, અન્ય રસોઈ પણ બની શકે, જેનાથી હેલ્ધી ફૂડ છે, પોષક તત્વો મળે છે, રોગથી દૂર જાય અને તંદુરસ્ત બાળક હોય એને પૌષ્ટિક મળે બધું આહાર, એ જરૂરી છે ને એના માટે મોદી સરકાર પ્રયત્ન કરે છે અને ખેડૂતોને પણ એની આવક બમણી થાય। ઘરઘરાવ જે લોકો કામ કરતા હોય એની પણ એને આવક વધે, ગૃહ ઉદ્યોગ પણ થઈ શકે। સરકાર જરૂર પડે એમાં લોન પણ આપે, પ્રોત્સાહન આપે અને પ્રાકૃતિક ખેતીને પણ ઉત્તેજન મળે, આ હેતુ છે।